વિજયભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની હારે જે રીતે નાતો રાખ્યો છે, જે રીતે નાના નાના કાર્યકર્તા મિલાવ્યું, જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર કચ્છને અને ગુજરાતને અગ્રતા, ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો ગોંડલ વિસ્તાર અને વિજયભાઈને કુદરતી જે લગાવ હતો, એમના તરફથી અમને એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે, મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજયભાઈના શાસનમાં પીવાના પ્રશ્ન ભૂતકાળ બન્યો છે. વિજયભાઈ મને હંમેશા એક નાના ભાઈના સ્વરૂપે જોયું છે. વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ મદદ આપી છે. વિજયભાઈની કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે કઈ હતી, મારું પોતાનું રાજકીય રીતે કરવામાં પણ સ્વર્ગસ્થ વિજયભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો. વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં, રાજકોટને નહીં, સૌરાષ્ટ્રને નહીં, કચ્છને નહીં, પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે. વિજયભાઈના આપણને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે, પ્રાર્થના કરું છું. એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું એ દુઃખ સહન કરવાની ઈશ્વર એમને શક્તિ આપે, એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું. વિજયભાઈના મારી સાથેના સંભાળના તો એક દિવસમાં છે ભાઈ. વિજયભાઈ જ્યારે મને મુશ્કેલી પડી છે, મારા વિસ્તારને મુશ્કેલી પડી છે, ત્યારે હંમેશા વિજયભાઈ મારી હારે ખભે મિલાવ્યો. મેં તમને વેરી તળાવની જે વાત કરી, વિસ્તારની વાત કરવા માંગુ છું. મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા માટે એક કનડગતવાળો બની ગયું હતું. જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી, વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે ભરતી થયું, મારું મોટા મોટું સ્મરણ છે. ગોંડલ માટે મોટા મોટી આ ભેટ છે. ગોંડલની જો વાત કરીએ તો વિજયભાઈના જવાથી એક અમે બધા મોભી ગયું છે.